આપણા ભવિષ્યને એક અને માત્ર એક જ વ્યક્તિ બદલે અરીસાની સામે ઊભા રહ્યો જે વ્યક્તિ દેખાય આપણે પોતે છીએ. યાર, જો આપણે બદલવાની શરૂઆત કરીએ તો દુનિયા બદલવાની શરૂઆત થાય. આ વાતને સમજાવવા માટે આવ્યો છું. હું જાણું છું કે આ દુનિયામાં કોઈ વ્યક્તિને સુધારી શકે નહીં જો એને સુધરવું ન હોય તો. અને આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને સુધારી દે જો એને સુધરવું હોય તો. હું સુધારવા નથી આવ્યો, હું તમને તમારા જીવન સાથેનો પરિચય કરાવવા માટે આવ્યો છું. થોડા મનને, ઉર્જાઓને, જીવનને થોડા બધની અંદર રાખીને થોડી મારી વાતને સમજવાનો પ્રયત્ન કરજો. આજે આપણે જે પરિવારમાં બેઠા છીએ, સમાજમાં બેઠા છીએ ને, આપણી ઉર્જા છે સાહેબ. આ નથી તો કંઈ છે જ નહીં. આપણે સુખ ગોતવા માટે દુનિયામાં ફરી રહ્યા છે. હિમાલયમાં સુખ મળે, મેડિટેશન કરતા સુખ મળે, મોટી મોટી હોટલોમાં સુખ મળે, ના મળે. જો સુખ માત્ર ને માત્ર પૈસાથી મળતું હોત તો તમારા મોરબીની અંદર ઘણા લોકોને 10:30 વાગે ઊંઘની ગોળીઓ ન લેવી પડતી હોત. સુખ માત્ર પૈસાથી ના મળે ભાઈ બહેન. ઘણી મારી વાલી બહેનો કે એવું નથી ભાઈ, સુખ છે ને, સુખ એ પૈસાથી ન મળે, પણ પૈસાથી સગવડતાઓ આવે, એસેમ્બલીઝ આવે, પૈસાથી બધી એસેસરીઝ આવે એટલા માટે સુખ મળે. ના, જો માત્ર સગવડતાઓથી સુખ મળતું હોત, સાંભળજે બેન, તો 5 બેડરૂમ વાળા મસ્ત મજાના બંગલાની અંદર 1.5 લાખના પલંગની ઉપર 70,000ની સાડી પહેરી, સાચા ઇયરિંગ, સાચા નેકલેસ પહેરી અને કોઈ બેનને પંખે નો ટીંગાઈ જવું પડતું હોત. સગવડતાઓથી સુખ ના મળે, પૈસાથી સુખ ના મળે. ઘણા કે સત્તા આવે તો સુખ મળે, લાલ કલરની ગાડી આમ ઉપર આમ ફરવા લાગે ને બધી તો સુખ મળે. ના મળે ભાઈબંધ. સગવડતાઓથી સુખ ના મળે, પૈસાથી સુખ ના મળે, સત્તાથી સુખ ના મળે. તો સત્તાથી સુખ મળતું હોય તો 5 વર્ષ પછી લાલ લાઈટ નીચે ન ઉતરતી હોય દોસ્તાર, નો મળે ભાઈબંધ. દુનિયાને બતાવવા માટે અને જીવનને બતાવવા માટે કહું છું દોસ્ત, સમજ મારી વાત. સાચું સુખ ક્યાં મળે? સાચું સુખ છે ને એ તો સમજણમાં મળે. તમે 800 રૂપિયાનો ડોમિનોઝનો પિઝા ખાઓ કે કોઈ ગરીબના ઘરની અંદર એક માં બાજરાના રોટલાની ઉપર ચટણી લગાડીને ખવડાવે, બેનો સ્વાદ તો બેન હરખો જ આવે. સમજે છે ને એનું જીવન સુખી થાય છે. જે સમજે છે ને એના જીવનમાં નવી ઉર્જા મળે છે. સમજણ છે ને એ પાવર છે, અન્ડરસ્ટેન્ડિંગ છે ને એ દુનિયાની મોટી તાકાત છે. સમાજ ટકાવવો હોય, પરિવાર ટકાવવો હોય, ઘર ટકાવવો હોય, એક નાનકડો બદલાવ એ કરવો પડે કે માણસને મગજ કરતા વધારે દિલ સાથે જોડાયેલા લોકોને દિલની હારે કામ કરવું પડે. થોડો ફેરફાર કરવો પડે દોસ્ત, નહીતર ના થાય. આખો સમાજ ભેગો થયો હશે ને એમાં 5 પ્રકારના લોકો હશે. બધા વડીલો મારી વાતને સમજી શકશે, યુવાનો મારી વાત ઉપર વિચાર કરજો. 5 પ્રકારના લોકો હશે. પહેલા લોકો છે ને અંગૂઠા જેવા હશે, અંગૂઠા જેવા. જોવો અમારી સાઈઝ, જોવો અમારું કદ. અમે હોઈએ ને તો જ પ્રોગ્રામ થાય, અમે ન હોઈએ તો ન થાય. જો મારી તાકાત જો, મારી કદ જો, મારું વજન જો. ભાઈબંધ મારું નહીં, અંગૂઠાનું જો. આમ કહીએ તો ઓલ ધ બેસ્ટ, આમ કહીએ તો ટાઈ ફિશ સાહેવાળો થઈ અને દસ્તાવેજ પર પડું, માલિક બદલી નાખું યાર. માટે હું મોટો. બાજુવાળી આંગળી કે એવું ન હોય. 5 વર્ષે ઇલેક્શન આવે, 5 વર્ષે ચૂંટણી આવે, બ્લુ કલરની ચાપ દબાવું ને દેશનો રાજા બદલી નાખું. માટે હું મોટો. બાજુવાળી આંગળીએ તરત કીધું કે અમે ના હોઈએ તો કઈ થાય જ નહીં, અમે ન હોય તો આયોજન જ ન થાય, અમે ન હોય તો કોઈ ભેગું જ ન થાય, માટે અમે મોટા. આ બાજુવાળી આંગળીએ કીધું કે રાજા તમે ગમે એને બનાવી દો દોસ્ત, ચાંદલો જ ન થાય તો, માટે અમે મોટા. અને ટચલી આંગળીએ ધીમે રહીને જવાબ દીધો. સમાજ બેઠો છે એટલે સમજાવું છું હો સાહેબ. પરિવારની વાત તો મને લેવાની જ છે, પણ પહેલા સમાજની વાત કરું. ભાઈબંધ અદબ છોડી દો, સમાજની વાત સમજાવું છું. ટચલી આંગળીએ તરત કીધું બસ ને, નાના છો એટલે ભૂલી ગયા ને, નાના છો એટલે ભૂલી ગયા ને. પણ અઘરામાં અઘરા કામમાં, ઇમરજન્સીમાં કામમાં આ ટચલી આંગળી જ કામ આવે. થોડું કામથી હાલજો, મને મારા ઘર જેવું રહેવા દેજો. અહીં આવે આ તમારા લોકોનું બધું ભવિષ્ય છે. આ જાયું સમજી શકું છું, પણ મારું વર્તમાન બગાડ નાખે છે. મારી પાસે ચોપડી ન હોય દાદા, તમારી ખોપડી જ મારી ચોપડી હોય. મારી પાસે પુસ્તક નથી, તમારું મસ્તક જ મારું પુસ્તક. થોડુંક ફરીને જાઓ તો કંઈ વાંધો નહીં, અહીંથી કોઈ નહીં ચાલતા. પ્લીઝ થોડી વાર માટે સ્વયંસેવક બે મિત્રો મને સાથ આપજો આટલો. થેન્ક યુ દોસ્ત, આભાર. આ તમારું ઊભું નથી થવું ભાઈબંધ, તમે બેસો આરામથી, પણ ખાલી નો હાલે એટલું ખાલી જોજો. બસ તમારા માટે પ્રોગ્રામ, તમે માણો આરામથી માણો, ચિંતા કર્યા વગર માણો દોસ્ત. આ 5 આંગળીઓ ભેગી થાય તો પરિવાર ભેગો થઈ જાય, 5 આંગળીઓ ભેગી થાય તો દુનિયા બની જાય. આ ટચલી આંગળીએ કીધું બસ ને, નાની છું એટલે ભૂલી ગયા ને, પણ અઘરામાં અઘરા કામમાં તો અમે જ કામ લાગીએ. સમજાય ને? તમે સમજો છો એ નહીં. ગોવર્ધન પર્વત તોડવાનો થાય તો ભગવાન કૃષ્ણની ટચલી આંગળી જ કામ લાગે. આ 5 આંગળીનો ડખો બહુ લાંબો ચાલ્યો. સ્વયંસેવક દોસ્તો થોડો ફેરફાર કરજો આવતા વખતે હો, શક્ય હોય તો. આ વડીલોને જે આમ ગામના સેવાડે બેહાડ્યા છે ને, એને આવતા વખતથી અહીંયા આગળ બેહાડજો. કેમ કે કેસ બગડે
અને સુધારે ને ભાઈબંધ તો એને વકીલ કહેવાય, પણ ઘરના કેસને બગડવા ન દે તો એને ઘરમાં બેઠેલો વડીલ કહેવાય. વડીલ છે તો પરિવાર છે, વડીલ છે તો સમાજ છે, વડીલ છે તો દેશ છે, વડીલ છે તો ઇજ્જત છે. કોઈના ઘરે જાઓ અને આમ ગાંગણામાં એન્ટર થાવ અને તમારા માટે કોઈ છોકરો આમ પાણીના ગ્લાસ લઈને આવીને તમને કે કાકા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, પાણી પીવો, સમજી જવાનું કે આની ઘેરે દાદો ને દાદી બેઠા છે, બાપ છે આપણા. સમજે છે ને ભાઈબંધ? એ અનુભવોની હરતી ફરતી યુનિવર્સિટીઓ છે. 15-20 મિનિટનો સમય એની બાજુમાં બેસીને કાઢી નાખજો, કેમ કે 15 મિનિટ એની બાજુમાં બેસો એની પાસેથી એ મળશે, દુનિયામાં ક્યાંયથી નહીં મળે. આ 5 આંગળીઓ ઝઘડતી એની પાસે કંઈક આનું સોલ્યુશન આપો ભાઈ, કરવું શું? આ વડીલોએ સમાધાન આપ્યું, કીધું જાઓ ભૂખ્યા માટે ભોજનની વ્યવસ્થા કરો, તરસ્યા માટે પાણીની વ્યવસ્થા કરો, થાકેલા માટે થાક લગે હોય એને મારા જીવનની વ્યવસ્થા કરો. માણા જીવતો માણા મરવાના વિચાર કરે, નવા વિચારની વ્યવસ્થા કરો. અને આમ જો આવા હારા કામ થાય ને ભાઈબંધ, એમાં અમુક આડા હાલે છે, એને સીધા કરવાની વ્યવસ્થા કરો. આ 5 આંગળીનો ડખો બહુ લાંબો હેલો ભાઈબંધ, સોલ્વ નતો થતો. હું તમને 5 સિમ્બોલ શીખવાડું છું. 1 વર્ષ મારા પર ભરોસો રાખીને આ 5 સિમ્બોલ તમારા ઘરમાં કરજો. સમાજ, પરિવાર, દુનિયા પછી આપણા ઘરમાં ફેરફાર દેખાશે. આ 5 આંગળીઓનો આમ કરીને આમ કોળીઓ કરો, આમ કરો, ઉપર હાથ બધા કરો. જો 5 આંગળીઓનો આમ કોળીઓ થાય ને, કોળીઓ, તો સામેવાળાની ભૂખ સંતોષાઈ જાય. 5 આંગળીનો આમ ગ્લાસ કરો, ગ્લાસ. જો 5 આંગળીનો આમ ગ્લાસ થાય ને, કરો ને થાય પણ કાંઈ બિલ નો આવે એમાં. હા, 5 આંગળીનો આમ ગ્લાસ થાય તો સામેવાળાની પ્યાસ બુજાઈ જાય. મોટા ભાઈ, અત્યારે છે ને મોટા ભાઈ, કોઈને પાણીની પ્યાસ નથી. અત્યારે યુવાનોને નવા ધંધામાં સેટ થવાની પ્યાસ છે. આ દીકરીઓને દીકરાઓને કંઈક નવા બિઝનેસને આગળ વધવાની પ્યાસ છે. થાકી ગયેલા માણસને પાછું આગળ વધવાની પ્યાસ છે. ભાઈબંધ સમજે છે ને? જો એને એ સમાધાન મળી જાય ને તો તમારી સંસ્થાની મજબૂતાઈ વધી જાય. પછી થોડોક આમ કરીને આમ હાથ હલાવો, બાજુવાના ખંભા ઉપર મૂકો, થોડો થબાવો. જો થાકેલા માણાના ખંભા પર હાથ મળી જાય ને તો હારેલો માણા પાછો ઊભો થઈ જાય. પાછો આમ હાથ હલાવો, બાજુવાના માથા ઉપર મૂકો. કોઈને આશીર્વાદ મળી જાય ને તો મૂંઝાયેલો માણા પાછો જીવતો થઈ જાય. બોલો હા કે ના? આ 5 આંગળીઓ બીજું શું કરી શકે? આ 5 આંગળીઓથી બીજું શું થાય? આમ 5 આંગળીઓનો આમ મૂકો બનાવો, મૂકો આમ કરીને ઉપર લઈ જાઓ. જો આ 5 આંગળીનો મૂકો થાય ને તો સામે વાળાનો ભૂકો નીકળી જાય. યાર, આ 5 આંગળીઓ ભેગી થાય તો આ થાય. આ નથી થતું એટલે સમસ્યા થઈ રહી છે. આ તો આ મોરબીની અંદર શાક માર્કેટની અંદર પેલો શાકની લારીમાં ફ્રૂટ વેચતો હોય માણા આપણને શીખવાડે, શીખજો બેન, કે આ છૂટી દ્રાક્ષ છે ને એ 30ની કિલો, આ ઝૂમવાળી 60ની કિલો. આપણે કહીએ આવું કેમ? બોલે આ છૂટી છે ને, છૂટી એ 2-3 દિવસમાં બગડી જાય અને આ ઝૂમવાળીને કાંઈ ન થાય. છૂટી 2-3 દિવસમાં બગડી જાય, આ ઝૂમવાળીને કાંઈ ન થાય. બોલે કેમ? બોલે છૂટી હોય ને તો એની હારે સપોર્ટ ન હોય, ઝૂમવાળી ઝૂમમાં હોય ને તો સપોર્ટ હોય. એ સાંભળજો મારા પાટીદાર ભાઈઓ, છૂટા પડશો ને તો હળી જાઓ યાર. ભેગા રહો તો કિંમત થાય, અને જે ભેગા રહે એને જ લોકો ઓળખે છે. હાવણીઓની હળીઓ ભેગી થાય તો કચરો કાઢે. હાવણીઓની હળીઓ ભેગી થાય ભાઈબંધ, કચરો કાઢે. એમાંથી એક હળી છૂટી પડી જાય ને તો સાવણી એને કાઢે. થોડું સમજવાની જરૂર છે. સાચી તાકાત આ છે, સમજણની વૃદ્ધિ થાય તો જ સમાજની સમૃદ્ધિ થાય. અને મને આજે આ યુવાનોએ, સ્વયંસેવકોએ, આ જેમણે બહુ મહેનત કરી છે. ખરેખર મેં લગભગ ગુજરાતના બધા જ જગ્યાએ પ્રોગ્રામ કર્યો છે, પણ મેં આજે જીવનમાં પહેલી વાર આ વસ્તુ જોઈ કે સ્વયંસેવકો જાતે આયોજન કરે, સ્વયંસેવકોના જાતે અહીંયા બિઝનેસ પ્રેઝન્ટ થાય. કોઈ પ્રમુખ નહીં, ચા વેચવાવાળો માણા પણ એ જ જે સ્ટેજ પર કામ કરતો હોય બધાને સરખું સ્થાન મળે અને બધા એને સમરસ રાખવાનું કામ કરે છે. આ યુવાનોને એકવાર આપણે ઊંચા હાથ કરીને તાળીઓથી વધાવવા જોઈએ. અભિનંદનને પાત્ર છે આ યુવાનો કે જેણે આવી મહેનત કરી છે. આજે મને વિષય પરિવાર આપ્યો છે, પણ ભાઈ મેં આ વાતાવરણ જોયું ને, મને એવું દેખાય છે કે ક્યારેક સમય રહે ને તો મને માનવતા વિષય આપજો, તો હું તમારા પીઠબળને વધારી દઈશ. કેમ કે દુનિયા ન્યાથી ચાલે છે. આ થાય તો દુનિયા બને, પણ પરિવારની વાત આવે છે એટલે સમજાવવા માગું છું. આજે બધા બેઠા છો એટલે સમજાવવા માગું છું. જે લોકો પરિવારમાં આવ્યા હોય ઊંચો હાથ કરો ને કે અમે પરિવારમાં આવ્યા છીએ. વાહ ભાઈ વાહ. જે લોકો કપલમાં આવ્યા ઊંચો હાથ કરો કે અમે ખાલી હસબન્ડ વાઈફ 2 જ આવ્યા છીએ. બહુ સરસ. મતલબ રાજા લોકો અહીંયા પરિવારમાં આવ્યા છે. કાંઈ વાંધો નહીં બેન, તારી વ્યવસ્થા કરીશું, ચિંતા નહીં કર.
કેમ કે સાચું ધન છે ને પરિવારથી મળે છે. ફેમિલી છે ને, ફેમિલી દુનિયાની સૌથી મોટી તાકાત છે. ફેમિલી છે ને દુનિયાની સૌથી મોટી એનર્જી છે. ફેમિલી છે ને દુનિયાની સૌથી મોટી તમારા જીવનની ઉર્જા સાથે જોડેલી વસ્તુ છે. કેમ કે આખી દુનિયા જીતી જવાય જો પરિવાર સાથે હોય તો. આખી દુનિયા જીતી જવાય જો પરિવાર સાથે હોય તો. અને જીતેલી દુનિયા હારી જવાય જો પરિવાર સાથે ન હોય તો. જેનો પરિવાર સાથે હોય ને જીતે છે. બોલો હા કે ના? તમને એમ લાગે કે આ મારી વાત કામની છે, બસ બેટા ધીમે ધીમે. તમને એમ લાગે કે મારી વાત કામની છે, તમારા જીવનમાં બદલાવ કરે એવી છે, આ વાત તમારા જીવન દાદા અડે એવી છે, તમારી આંખમાં જે વિનાશ છે ને મને બતાવે છે કે તમારા માટે જ આજનો આ પ્રોગ્રામ છે. બેઠેલા બધાને સમજાવવા માંગુ છું તો મુઠ્ઠીને થોડીક આમ ટાઈટ કરવાની કરો, થોડીક આમ પાછળ લઈ જવાની લઈ જાઓ અને કહેવાનું જય હો. તો મને ખબર પડે કે મારી વાત તમારા સુધી પહોંચી ગઈ. એક બહુ મોટા જ્યોતિષ થઈ ગયા, જોશ જોવે. એમાં 2 વ્યક્તિ ગયા, હસબન્ડ વાઈફ, અને કીધું કે અમારે એક સિરામિકની ફેક્ટરી ચાલુ કરવી છે, નવી ફેક્ટરી કરવી છે, મુહૂર્ત આપો ને બાપા. બાપા જે કાલે કામ કરો બધા સાથે આવજો. બીજા દિવસે 14-15 લોકો સાથે ગયા. બાપા બેઠા હતા, પૂછ્યું બોલો ક્યારે કરીએ? બોલે આજે બપોરે 3 વાગે ખોલી નાખો. એમાં તમારા જેવા દાદા હતા, એનો મગજ ગયો. એ કે તમારે આજે બપોરે 3 વાગે જ જો ફેક્ટરી ખોલવાનું મુહૂર્ત આપવું તું તો કાલે આપી દેવાય ને, આજે શા માટે બોલાવ્યા? બાપાએ કીધું કાલે આવ્યા ને ત્યારે હસબન્ડ વાઈફ પતિ પત્ની 2 આવ્યા હતા, આજે 14 લોકો સાથે આવ્યા છે. જે પરિવાર સાથે આવે ને વાર જોવાની જરૂર ન પડે ભલા માણસ, કેમ કે પરિવાર એ સૌથી મોટી ઉર્જા છે.